આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર જોરદાર રાજકીય ખેંચતાણ પર જોવા મળી છે. આ દરમિયાન જિલ્લા પંચાયતની બેઠક નંબર 27 પાળજ બિનહરીફ જાહેર થઈ છે, જ્યાં ભાજપના ઉમેદવાર પ્રદીપભાઈ પટેલ વિના વિરોધે ચૂંટાઈ આવ્યા છે. જો કે કોંગ્રેસ દ્વારા પ્રચાર માટે છાપવામાં આવેલી પત્રિકાઓમાં પાળજ બેઠક સામે પંજાનું નિશાન દર્શાવી તેને પોતાની બિનહરીફ બેઠક તરીકે રજૂ કરતા વિવાદ ઊભો થયો છે. પાળજ જિલ્લા પંચાયત હેઠળ આવતી પેટલાદ તાલુકા પંચાયતની પાળજ, આમોદ, નાર અને સુંદરા બેઠકો માટેની જે ચૂંટણી પત્રિકા કોંગ્રેસ દ્વારા છપાવવામાં આવી છે, તેમાં આ પ્રકારની ભૂલ જોવા મળી છે. આ મામલે ભાજપે કોંગ્રેસ પર મતદારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે. જો કે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું છે કે આ એક સહજ પત્રિકા છે. કોંગ્રેસનો એવો કોઈ ઈરાદો આની પાછળ ન હતો. હવે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ પત્રિકામાંથી પંજાનું નિશાન હટાવી ફરીથી પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. હું પાળજ 27 સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફના કેન્ડિડેટ તરીકે બિનહરીફ ચૂંટાયેલો છું. મારે કહેવું એવું છે કે આપણે ચૂંટણી કમિશનરે જે તે સમયે બિનહરીફ સીટ પાળજ 27 જાહેર કરેલ છે. તે છતાંય કોંગ્રેસના આમોદ સીટ ઉપરથી જે તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ પોતે પત્રિકા એવી રીતે બહાર જાહેર કરેલ છે અને એમાં કોંગ્રેસના ઉમેદવારને એ લોકોએ બિનહરીફ જાહેર કરીને પ્રજાને ગુમરાહ કરવાની અને ભ્રમિત કરવાની જે કોશિશ કરી છે અને એ કોશિશ મારફતે પ્રજાને વોટ કોંગ્રેસમાં ડાયવર્ટ થાય એવી રીતે વર્તણૂક કરીને પ્રચાર કરી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના વિકાસને કારણે એ એમનું કોઈ જ વસ્તુ કે કોઈ બહાના હેઠળ કોઈ પણ રીતે વોટ માગવા જશે તો આજની પ્રજા સમજી પ્રજા છે અને જાણકાર છે. મને ગઈકાલે જે પ્રજાએ એમનો પ્રચાર કર્યા પછી મને ફોન કર્યા, એની સામે મેં અશોકભાઈના ફોનથી માહિતી પણ આપી, પણ તેમણે જણાવ્યું કે અમને એનો કોઈ ફરક પડતો નથી, પણ અમે એક ભૂલ કરવાના કારણે જાણ કરી તે છતાંય તે જાણી જોઈને પ્રજાને ગેરમાર્ગે દોરીને વોટ માગવાની કોશિશ કરીને જીત મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. પાળજ જિલ્લા પંચાયત સીટ અમારી બિનહરીફ થઈ છે, એ ભાજપની થઈ છે. અમારી જે પત્રિકા છે એમાં એવું અમે બિનહરીફ જ લખેલું છે ફક્ત, પણ અમારી કોંગ્રેસની પત્રિકા હોય તો કે બીજેપીનું તો સિમ્બોલ લખાઈ શકવાનું છે નહીં. એટલે છે અને એમનાથી જો એમને કંઈ એવું લાગતું હોય તો અમે જે વેચી દીધી છે ભલે, હવે છે પછી વેચી તો અમે ચેકી રાખીશું. આ ફક્ત આ ઇલેક્શનમાં અમને હેરાન કરવા માટે આ કામ કરવામાં આવેલું છે. અમને કઈ રીતે અમે પ્રચાર કરવા આગળ ના જઈએ એના માટે જ છે, બસ. બીજું બિનહરીફનો તો ઉલ્લેખ કરેલો છે. હા, અમે કોઈ જિલ્લા પંચાયતના અમારા જે કેન્ડિડેટ બિનહરીફ થયા હારી ગયા, જ્યારે ફોર્મ પરત ખેંચ્યું છે એનું નામ અમે લખ્યું જ નથી અંદર. અમે ફક્ત બિનહરીફ લખ્યું છે, બસ એટલું. જો અમને સિમ્બોલ સાથે અમારા વાંધો હોય તો અમે જે હેન્ડલ હવે જે પત્રિકાઓ છે અમારી પાસે એ હરી પર અમે ચેકો મારીને આપીશું. અને બીજું કે એવા જે જિલ્લા પંચાયત પાળજ બિનહરીફ થયા છે તો હવે ઇલેક્શન ફક્ત તાલુકા પંચાયતનું જ છે, તેમ છતાં તેઓએ પાળજ, સિલવાઈ, આમોદ એ જગ્યાએ બોર્ડ માર્યા છે અને એમને બિનહરીફનું બોર્ડ માર્યું છે અને નીચે તાલુકા પંચાયતના ઉમેદવારના પોસ્ટરો માર્યા છે. એની સાથે અમને કોઈ વાંધો નથી. ઇલેક્શન ફક્ત તાલુકા પંચાયતનું જ છે, એ બિનહરીફ થયા છે, એમનું નામ અંગાત છે તો બી અમને વાંધો નથી. તો ફક્ત અમારા કોંગ્રેસના પત્રિકામાં અમારા પંજાનું ખાલી નિશાન તેમને કેમ તકલીફ છે?